હું એડવોકેટ નરેન્દ્ર કુમાર નકુમ છું. નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પ્રેક્ટિસ કરું છું. નિવૃત્ત બેંક મેનેજર છું. સરકારમાં ડાયરેક્ટર રહી ચૂકેલો છું અને નડિયાદમાં નાગરિક સમિતિ ચલાવું છું. હવે વાત એવી છે કે નડિયાદના જે રેલવે સ્ટેશન ખાતે જે એટીએમ છે એ એટીએમની બાજુમાં અવારનવાર જે લોકો પૈસા લેવા જવાય અથવા તો કંઈ પણ કામે ગયા હોય તો એ બાજુમાં વાહનો પાર્ક કરે, સ્કૂટર વગેરે. તો એ વાહનો પાર્ક થાય તો ત્યાં રેલવેના જીઆરપીએફ કે અને જે કંઈ પોલીસવાળાઓ હોય છે ત્યાં હાજર, તો એ એમના વાહનો ડિટેન કરી લેતા હોય છે અને એમની પાસે મન ફાવે એવો દંડ વસૂલ કરતા હોય છે. એટલે રેલવે ઉપર તો કોઈ પણ જગ્યાએ ફ્રી પાર્કિંગ છે જ નહીં. દરેક જગ્યાએ પૈસા ભરવા પડે છે. બાજુમાં જે પોસ્ટ ઓફિસની કામે જતા હોય એમને પણ 5 મિનિટ માટે કામ હોય તો પણ એમને 10 રૂપિયા બાજુમાં પાર્કિંગના આપવા પડે. એટલે હું રેલવે તંત્રને વિનંતી કરું છું કે તમે એક તો ફ્રી પાર્કિંગ આપી શકતા નથી અને કોઈ પણ જગ્યાએ કોઈ ભૂલથી પણ ક્યાંક વાહન મૂકી દે તો એના પાછળ દંડ ઠપકારો છો. તો રેલવે તંત્રને હું વિનંતી કરું છું કે તમારા પોલીસવાળા જે આવી રીતે હેરાન કરે છે એ હેરાન કરવાનું બંધ કરે, નહીંતર અમારે કંઈક કાયદેસર પગલાં ભરવાની ફરજ પડશે. અસ્તુ.